નમસ્તે વિદ્યાર્થીઓ. સમાજશાસ્ત્ર વિષયની અંદર આપણે આજે સામાજિક ગતિશીલતા એ શું છે એની વ્યાખ્યા અને એના કેટલાક લક્ષણો એ પ્રશ્ન આજે આપણે જોઈએ છીએ. છેલ્લે આપણે સામાજિક આંતરક્રિયાના પ્રકારો સહકાર, સ્પર્ધા અને સંઘર્ષ એ 3 પ્રકારો વિશેની સમજૂતી આપણે છેલ્લે જોઈ ગયા છીએ. આજે આપણે જે પ્રશ્ન જોઈએ છીએ એ પણ પ્રશ્ન જે પરીક્ષાલક્ષી પ્રશ્ન છે, જે તમારે મુદ્દાસર પ્રશ્ન તૈયાર કરવાનો રહેશે. તો સામાજિક ગતિશીલતાની પ્રાસ્તાવિક સમજૂતી. સામાજિક ગતિશીલતા એ સ્તર રચનામાં વ્યક્તિ તથા સમૂહનું સ્થાન પરિવર્તન સૂચવતી પ્રક્રિયા છે. તો આપણે જોયું કે આપણી જે સમાજની જે સ્તર રચના છે, તો એ સ્તર રચનાની અંદર વ્યક્તિ અથવા તો સમૂહ એનું જે પોતાનું સ્થાન છે, સ્થાન એટલે કે દરજ્જો, એ દરજ્જાની અંદર પરિવર્તન સૂચવતી પ્રક્રિયા છે. પરિવર્તન એટલે કે ફેરફાર સૂચવતી પ્રક્રિયા છે. દરેક સમાજમાં વસ્તી, આર્થિક, રાજકીય પરિસ્થિતિમાં તેમજ સામાજિક વિસ્તારમાં ઓછે વત્તે અંશે ફેરફાર તો થતો જ રહેતો હોય છે. આપણે જોઈએ છીએ કે આપણા સમાજની અંદર પહેલાં વસ્તી બહુ ઓછી હતી, અત્યારે આપણા સમાજની અંદર વસ્તી વધી ગઈ છે. આપણા સમાજની અંદર આર્થિક અને રાજકીય પરિસ્થિતિ પહેલાં કરતાં અત્યારે ઘણી બધી એ બદલાઈ ગઈ છે. તો આપણા સમાજની જ આપણે વાત કરીએ છીએ તો એમાં ઘણો બધો ફેરફાર એ થતો રહ્યો છે. સમાજની રચનાને જીવંત રહેવા માટે આ બધા પરિવર્તન સાથે અનુકૂલન સાધવું એ આપણા માટે જરૂરી છે અને તેમાંથી ઉદ્ભવે છે સામાજિક ગતિશીલતાની પ્રક્રિયા. તો આપણા સમાજની અંદર આ જે ફેરફારો થાય છે, તો એ ફેરફારો સાથે આપણા સમાજને જો જીવંત રાખવું હોય તો એની અંદર જે પરિવર્તન આવે છે, તો એ પરિવર્તન સાથે અનુકૂલન એટલે કે અનુકૂળતા સાધવી આપણા માટે જરૂરી બને છે અને એમાંથી આપણી આ સામાજિક ગતિશીલતાની પ્રક્રિયા ઉદ્ભવે છે. સમાજશાસ્ત્રીઓ સામાજિક રચનાના ખુલ્લાપણાનો અંદાજ કાઢવા માટે સામાજિક ગતિશીલતાનો અભ્યાસ કરે છે. સામાજિક ગતિશીલતા સમાજમાં રહેલી તકોના અસ્તિત્વ અને અભાવનો નિર્દેશ કરે છે. તે એક સામાજિક દરજ્જામાંથી બીજા સામાજિક દરજ્જા તરફ એ પ્રયાણ કરે છે. હવે સામાજિક ગતિશીલતાની વ્યાખ્યા. સમાજશાસ્ત્રી સોરોકિનના મતે વ્યક્તિ સામાજિક વસ્તુ કે મૂલ્યનું એક સામાજિક સ્થાનમાંથી બીજા સામાજિક સ્થાનમાં સ્થળાંતર એટલે સામાજિક ગતિશીલતા. બહુ જ વ્યાખ્યા શૈલી છે. કોઈ પણ વ્યક્તિ સામાજિક વસ્તુ કે મૂલ્યનું એક સામાજિક સ્થાનમાંથી એટલે કે એક પ્રકારના દરજ્જામાંથી બીજા સામાજિક દરજ્જામાં જે સ્થળાંતર થાય છે, જે ફેરફાર થાય છે, એને આપણે સામાજિક ગતિશીલતા કહેવાય. સમાજશાસ્ત્રી કિમ્બલ યંગના મતે સામાજિક ગતિશીલતા એટલે વર્ગ અથવા મોભો કે પ્રતિષ્ઠાના ક્રમમાં ઉપર અથવા નીચે તરફની ગતિ. સમાજશાસ્ત્રી કિમ્બલ યંગ કહે છે કે સામાજિક ગતિશીલતા એટલે વર્ગ અથવા તો મોભો એટલે કે સ્થાન અથવા તો પ્રતિષ્ઠા, એ પ્રતિષ્ઠાના ક્રમમાં ઉપર અથવા તો નીચે તરફની ગતિ એને સામાજિક ગતિશીલતા કહેવાય. ટૂંકમાં સામાજિક ગતિશીલતા ચડિયાતા કે ઉતરતા પણાના ફેરફારવાળી સ્થિતિ છે, જે સ્તર રચનામાં વ્યવસ્થામાં એક સ્તરમાંથી બીજા સ્તરમાં એ લઈ જાય છે, એને સામાજિક ગતિશીલતા કહે છે. સામાજિક ગતિશીલતાના લક્ષણો. પહેલું લક્ષણ સાર્વત્રિકતા. સામાજિક ગતિશીલતા એ દરેક સ્તર રચનાવાળા સમાજની અંદર જોવા મળે છે. પછી તે વર્ગ આધારિત કે જ્ઞાતિ આધારિત સમાજ વ્યવસ્થાવાળો સમાજ હોય, પરંતુ દરેક સમાજની અંદર સામાજિક ગતિશીલતા એ જોવા મળે છે. ભારત સામાજિક ગતિશીલતામાં જ્ઞાતિ આધારિત સમાજ હોવા છતાં તેમાં ઘણી બધી ગતિશીલતા જોવા મળતી હોય છે. આપણા ભારતની અંદર ઘણી બધી જે ગતિશીલતા છે, તો એ ગતિશીલતાની અંદર આપણો સમાજ એ જ્ઞાતિ આધારિત આપણો સમાજ છે,
તો એની અંદર પણ ઘણી બધી ગતિશીલતા જોવા મળે છે. દાખલા તરીકે વિશ્વના તમામ સમાજોમાં સ્ત્રીઓના સ્થાનમાં આવતો ફેરફાર, તો એ આપણા ભારતની અંદર ભારતીય સમાજની અંદર સ્ત્રીઓના સ્થાનમાં આવેલો ફેરફાર પરિવર્તન એ એક પ્રકારની વિશ્વની એ આવી ગતિશીલતા કહી શકાય. ટૂંકમાં સામાજિક ગતિશીલતાની પ્રક્રિયા એ સાર્વત્રિક જોવા મળે છે. બીજો મુદ્દો છે માત્રામાં તફાવત. દરેક સમાજોની અંદર સામાજિક ગતિશીલતાની માત્રા અથવા તો એનું પ્રમાણ એક સરખું હોતું નથી. અમુક સમાજોની અંદર સામાજિક ગતિશીલતા ઝડપથી થઈ જતી હોય છે, એટલે કે ગતિશીલતાનું પ્રમાણ ઝડપી હોય છે, જ્યારે અમુક સમાજોની અંદર સામાજિક ગતિશીલતાનું પ્રમાણ ઘણું બધું ધીમું હોય છે. એક જ સમાજની અંદર દરેક સમયે એનું પ્રમાણ એક સરખું રહેતું નથી. દાખલા તરીકે મધ્યયુગમાં સામાજિક ગતિશીલતા ધીમી હતી, પરંતુ આધુનિક સમાજની અંદર આ ગતિશીલતા બહુ વધુ જોવા મળે છે. મધ્યયુગ કે પહેલાંના સમયગાળાની અંદર ગતિશીલતાની બહુ પ્રક્રિયા ધીમી હતી. દાખલા તરીકે પહેલાં આપણે જોઈએ કે પહેલાં આપણે લોકોને કહેતા કે શિક્ષણ મેળવવું જરૂરી છે, પરંતુ પહેલાં લોકો શિક્ષણ મેળવવાનું મહત્ત્વ ઓછું સમજતા હતા. પરંતુ હાલના સમયગાળાની અંદર આધુનિક સમયગાળાની અંદર શિક્ષાનું પ્રમાણ ઘણું બધું વધી ગયું છે, અને એને કારણે અનેક પ્રકારની જે શિક્ષિત બેરોજગારીનું પ્રમાણ ઘણું બધું વધી ગયેલું છે. જ્ઞાતિ વ્યવસ્થા કરતાં વર્ગ વ્યવસ્થાવાળા સમાજની અંદર ગતિશીલતાનું પ્રમાણ વધુ જોવા મળે છે. આમ સમાજ અને સમય પ્રમાણે માત્રામાં તફાવત પણ જોવા મળતો હોય છે. ત્રીજો મુદ્દો છે દરજ્જામાં બદલાવ સૂચવતી પ્રક્રિયા. સામાજિક ગતિશીલતામાં વ્યક્તિ કે જૂથના દરજ્જા કે સ્થાનમાં પરિવર્તન કે બદલાવ તો આવે છે, કાં તો દરજ્જો ઊંચો જાય છે અથવા તો નીચે આવે છે. ટૂંકમાં સામાજિક ગતિશીલતા એ વ્યક્તિ કે જૂથનો ઉપરથી નીચે અને નીચેથી ઉપર એવું સ્થાન પરિભ્રમણ સૂચવતી પ્રક્રિયા છે. એને આપણે સામાજિક દરજ્જો કહીએ છીએ. તો આવા દરજ્જામાં બદલાવ, સામાજિક ગતિશીલતાની અંદર વ્યક્તિ અને જૂથનો દરજ્જો બદલાય છે, એટલે કે એનું સ્થાન બદલાય છે, અને એ સ્થાન બદલાવથી એનો જે દરજ્જો છે એ દરજ્જો ઊંચો પણ આવતો હોય છે, અથવા તો ઘણી વખત એનો દરજ્જો નીચો પણ જતો હોય છે. એટલે કે એની અંદર કોઈ ફેરફાર ન થાય તો એ વ્યક્તિનો દરજ્જો નીચો જાય. જો એ વ્યક્તિના દરજ્જાની અંદર ફેરફારો થાય, એ જૂથના વ્યક્તિઓની અંદર જો દરજ્જામાં ફેરફારો થાય તો એ વ્યક્તિ કે જૂથનો દરજ્જો ઊંચો જતો હોય છે. આમ સામાજિક ગતિશીલતા એ વ્યક્તિ અને જૂથનો નીચે અને નીચેથી ઉપર એમ સ્થાન પરિભ્રમણ એટલે કે સર્ક્યુલેશન સૂચવતી પ્રક્રિયા તરીકે આપણે ઓળખવામાં આવે છે. તો આ રીતે સામાજિક ગતિશીલતાનો અર્થ, એની વ્યાખ્યાઓ અને એના જે 3 લક્ષણો જે છે એ 3 લક્ષણોના મુદ્દા જે આપણે જોયા, સાર્વત્રિકતા, માત્રામાં તફાવત અને દરજ્જામાં બદલાવ સૂચવતી પ્રક્રિયા. આ 3 મુદ્દાઓ તમારે ખાસ ધ્યાનમાં રાખવાના રહેશે. આગળનું જે પ્રશ્ન જે છે સામાજિક ગતિશીલતાના પ્રકારો, એમાં મુખ્ય એના 2 પ્રકારો છે, આડી ગતિશીલતા અને ઊભી ગતિશીલતા. એના પણ 2 પેટા પ્રકારો છે ઊભી ગતિશીલતાના: ઉધ્વગામી ઊભી ગતિશીલતા અને વ્યક્તિલક્ષી ઉધ્વગામી ગતિશીલતા. એનો ત્રીજો પ્રકાર છે ઉધ્વગામી ગતિશીલતાના 2 પેટા પ્રકારો, વ્યક્તિલક્ષી ઉધ્વગામી ગતિશીલતા અને બીજો પ્રકાર છે જૂથલક્ષી ઉધ્વગામી ગતિશીલતા. બીજો પ્રકાર એનો નિમ્નગામી ઊભી ગતિશીલતા. એમાં પહેલો પ્રકાર છે વ્યક્તિલક્ષી નિમ્નગામી ગતિશીલતા અને બીજો પ્રકાર છે જૂથલક્ષી નિમ્નગામી ગતિશીલતા. તો આ જે પ્રશ્ન જે છે એ પ્રશ્ન તમારે તૈયાર કરવાનો રહેશે. એટલે એ પ્રશ્ન જે છે બહુ વિગતવાર આપણે સમજવાનો છે. તો આ પ્રશ્ન આપણે નેક્સ્ટ વિડીયોની અંદર, એટલે કે બીજા વિડીયોની અંદર એ પ્રશ્ન આપણે જોઈશું. આભાર.